નમસ્કાર મિત્રો, જય માતાજી। આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અહીં આજે અમે તમને અંગ્રેજોને પણ પોતાનો પરચો બતાવનાર અરણેજ બુટભવાની માતાજી વિશે આજે જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો। અરણેજ બુટભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે। બુટભવાની માતાજીના ઇતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલા। સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભક્ત હતા અને આઈ શ્રી દેવળબાને ત્યાં એમ ત્રણેય દીકરીઓ પ્રગટ થયેલા, તેમાં બુટભવાની માતાજી તેમજ બલાડ માતાજી તેમજ બહુચર માતાજી। એ રીતે જોવા જઈએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલા। સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે રક 0 વર્ષ પહેલાં બુટભવાની માતાજી પ્રગટ થયેલા। તે સમયે માંગ જગદંબા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો બુવો થઈ ગયો। મેરિયો બુવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતાં ત્યારે મેરિયો બુવો કહેલું કે મામ, તું મને પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો। ત્યારે માતાજીએ કહેલું કે દીકરા, મને તું નહીં ઓળખી શકે। ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણના દીકરીના જગદંબા છીએ। છતાં પણ મેરિયો બુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે। માતાજીએ કહેલું કે દીકરા, હું તને સન્મુખ દર્શન આપીશ। તે જ સમયગાળામાં નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરિયો બુવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ જવા નીકળ્યો। તે સમયે સૂર્ય ઉદય થતાં પોતાનું બળદગાડું લઈને જતો હતો। તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમજ કંગાળ અવસ્થાના સ્વરૂપે ઉભેલા હતા। તે સમયે મેરિયા બુવાને માતાજી કહે છે કે મને તારા બળદગાડામાં હળવદ સુધી લઈ જા। મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી। ત્યારે મેરિયા બુવાએ કહેલ, આગી જા ડોશી, મારું ગાડું અબડાઈ જાય, હું તો હળવદ બુટભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું। તે જ સમયે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને બળદગાડામાં મેરિયો બુવો સાપકડા ગામે આવતો હતો। હળવદ અને સાપકડા વચ્ચે માંગ જગદંબા બુટભવાની માતાજી 16 વર્ષની સુંદરીના રૂપમાં ઊભાં હતાં। ત્યારે મેરિયા બુવાને માતાજીએ કહ્યું, એ ભાઈ, મને તારા બળદગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને। ત્યારે માતાજીને મેરિયા બુવાએ કહેલું, બેન, મારા બળદગાડામાં બેસી જાઓ। ત્યારે બળદગાડું 10 થી 15-20 ડગલાં ચાલતા મેરિયા બુવાએ બુટભવાની માતાજી પર કુદૃષ્ટિ કરતા જ બુટભવાની માતાજીએ મેરિયા બુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખ્યો। ત્યાંથી માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામે આવ્યા। એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતું અને તે સમયે અરણેજ ગામના રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળાબાપા તેમજ ભોળાબાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા। તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા ચૂંદડી છે અને અમે ચારણના દીકરી છીએ। તે સમયે 3 રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા। તેમજ કાળાબાપા તેમજ ભોળાબાપાએ કહેલું, માડી, એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત દિવસ આરામ કરે છે। જો આ વડને કાપીએ તો અમારા રાઈ જેવા કટકા કરી નાખે। તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો। તે સમયે બુટભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા। માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી। બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ભોળાબાપાને શિક્ષા કરવા માટે માથે મોબડાં લટકાવ્યા। ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોબડા ઊંચા રહ્યા। તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા। ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ। બુટભવાની માતાજીની કૃપાથી દામાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટ એ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભૈયાદ પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા અર્પણ કર્યું। તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નખાતી હતી। તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઇજનેરોએ રેલવે લાઇન નાખી દીધી। ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા। એવું 2-3 વાર બનતા બ્રિટિશ સરકારના ઇજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે। તે સમયે અરણેજ બુટભવાની માતાજીને ₹1 રૂપિયો
નાળિયેર અને ચૂંદડી દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ વ્હિસલ વગાડીને કરીને જાય છે. તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત, તુર્કિયા, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે 64 જ્ઞાતિના માં જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે. બુટભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની સુંદર સુવિધા છે. ટોકન 5 રૂપિયા લેખે દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે. તેમજ દર રવિવારે મિષ્ટાન પણ જમાડવામાં આવે છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવ મેદની ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુટભવાની માતાજીની આખા દિવસમાં 5 વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઉજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની સવલત છે. તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપ જ આપવામાં આવેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીના 70 કિલોમીટર છે. પરદેશના યાત્રાળુઓને આવવા માટે અમદાવાદ હવાઈ મથકેથી વાયા બાવળા, બગોદરા, અરણેજ સુધીના 80 કિલોમીટર થાય છે. હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે. હળવદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુટભવાની માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા. તેના પત્ની મિનલદેવી પણ ક્યારેક તેમની સાથે આવતા હતા. વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુળ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો. આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતીને માતાજીમાં ભારે શ્રદ્ધા હતી. બંને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મિનલદેવીને શેરમાટીની ખોટ હતી. સમય થતાં હિંગળાજ માતાજીએ પોતાના ભગત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલદેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદૃશ્ય થઈ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલદેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલદેથાના ધેર જગદંબા અવતાર બુટભવાનીએ જન્મ લીધો હતો. વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે આજથી 9 માસ બાદ તારા ધેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દીકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો. તેથી જગદંબા બુટભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા. બુટભવાની માતાજીનો જન્મ અંદાજિત વિક્રમ સંવત 1451ની અષાઢ સુદ બીજના રોજ થયો હતો. માતાજીના પિતા બાપલદેથાનો ખાસ માનીતો એક ઘોડો હતો. એ ઘોડા ઉપર બાપલદેથા અને લાડકી પુત્રી બુટભવાની સિવાય કોઈ પણ વ્યક્તિ આ ઘોડા પર સવારી કરી શકતી ન હતી. આજે વર્ષો પછી પણ એ જ ઘોડાનું જર્જરિત પેગડું મંદિરના લઘુમહંત મહિપતરામબાપુ પાસે મોજૂદ છે. મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય માંગ બુટભવાની. જય માતાજી.